અંકલેશ્વર તાલુકાના જૂના પુન ગામમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનના ટાવર પરથી એક ભારે લોખંડની એંગલ અચાનક તૂટી પડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સમયે ખેતરમાં ખેડૂત અને અન્ય શ્રમિકો કામ કરી રહ્યા હતા. સદનસીબે આ ભારે એંગલ તેમનાથી ગણતરીના ફૂટ દૂર પડતા મોટી જાનહાનિ ટળવા પામી હતી. જો આ એંગલ કોઈ શ્રમિક પર પડ્યો હોત તો સ્થળ પર જ કાળમુખો કોળિયો ભરાઈ ગયો હતો. આ ઘટનાને પગલે જૂના પુન ગામના સ્થાનિક ખેડૂતોમાં કંપની સામે ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ટાવર લાઇનની કામગીરીમાં સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. ખેડૂતોની મુખ્ય સમગ્ર કામગીરીની તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. લાઇન પર લગાવેલી અન્ય તમામ જોખમી અને નબળી એંગલોને તાત્કાલિક દૂર કરવામાં આવે. અસરગ્રસ્ત ખેડૂતોને લાંબા સમયથી બાકી રહેલું વળતર ત્વરિત ચૂકવવામાં આવે. બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. વધુમાં, અમે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને અચાનક મોટો અવાજ સાથે લોખંડનો એંગલ પડ્યો. જો અમે થોડા પણ આગળ હોત તો મોટો અનર્થ થઈ ગયો હતો. કંપની લોકોના જીવ સાથે રમત રમી રહી છે તેવો સીધો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં અંકલેશ્વર અને હાસોદ પંથકમાં વિવિધ ખાનગી અને સરકારી વીજ કંપનીઓ દ્વારા મોટા પાયે હાઈ ટેન્શન વીજ ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. વિકાસની આ દોડમાં સ્થાનિકો અને ખેડૂતોની સુરક્ષાને નેવે મૂકવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈ અને ચુસ્ત સુરક્ષા નિયમો સાથે કરાવવામાં આવે તેવી સમયની માંગ છે. નમસ્કાર, હું નીતિન વસાવા. જય જવાન જય કિસાન. આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે. ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમય નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તે પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત.